આજે અમે આવ્યા છીએ અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ ડૉક્ટર મોહલ બેન્કરને ત્યાંથી સ્પેશિયલ દીપ્તિબેનને ત્યાં, જેમને અમારે ત્યાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી ટ્રીટમેન્ટ કરાવી છે ઘૂંટણની. એક ઘૂંટણમાં ની રિપ્લેસમેન્ટ એમને કરાવ્યું હતું, જેનાથી બહુ જ કંટાળી ગયા હતા અને બીજા ઘૂંટણમાં જોતજોતામાં એમને અમારા ન્યૂઝપેપરમાં એડ જોઈ અને અમને કોન્ટેક્ટ કરીને અમારી પાસે આ મોડર્ન ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરાવી છે. તો આજે એમના જ શબ્દોમાં જણાવીશું કે પહેલાં એમને કેવું હતું અને પછી એમને કેવું છે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. મજામાં દીપ્તિબેન? હા, સરસ. ઓકે, તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા હતા? મને છે ને પેપર 2 વર્ષ પહેલા પેપરમાં મેં એડ જોઈ હતી. ઓકે. પણ મેં મગજમાં રાખેલું કે કોકને આવું હોય તો આપણે કહેવાય એમ. અચ્છા. એટલે પછીથી મારે પોતાને જ પછી મને થયું, એટલે મેં આ એક પગમાં પેલું ની રિપ્લેસમેન્ટ કરાયેલું છે. એક પગમાં ની રિપ્લેસમેન્ટ કરાવી દીધું છે આપણે? કરાવ્યું. એટલે પછી કોરોના હતો એટલે હું હેરાન બી બહુ થઈ. પછી એટલામાં મારી સાસુ હું ઇન્ડિયા આવેલી હતી અમેરિકાથી અને કરાયું હતું. એટલે મારા સાસુ હતા, મારા સાસુ એકદમ એક્સપાયર થઈ ગયા, 91 યરના હતા. ઓકે. એટલે પછી મારી ફિઝિયોથેરાપી અધૂરી રહી. અચ્છા. અને પછી કોરોના હતો એટલે એમાં પછી વધારે થઈ ગયું, એમાં હું હેરાન બહુ થઈ. પછી મેં આ દુખવા મળ્યો ને તો મેં નક્કી કરેલું કે મારે એવી રીતે કરવું છે કે કોઈની મને હેલ્પની જરૂર ના પડે. અરે વાહ! તો તમે 2 વર્ષથી પેપર સાચવીને રાખ્યું તો તમારા મગજમાં ચાલતું હતું? મારા મગજમાં મેં રાખેલું જાપાનીઝ ટેકનોલોજી કંઈક છે. પેપરમાં મેં એટલે મોબાઈલમાં મેં સર્ચ કર્યું ગૂગલમાં. ઓકે. જાપાનીઝ ટેકનોલોજી એવું. એટલામાં મેં છે ને તમારા વિડીયો જોયા. એટલે 1 જોયો, 2 જોયો, સરનું નામનું પાછું જોયું, સરના વિડીયો જોયા, એ બધું મેં જોતી રહી. એટલે પછી મારા હસબન્ડને મેં કહ્યું, એક દિવસ તો એટલું બધું હું યોગામાં ડેલી જઉં છું સાંજે. તો યોગામાં મેડમ મને કહે તમે પગ વધારે આમથી આમ કરો, તો આમ કરવામાં ગઈ ને એમાં એટલું બધું દુખાવો મને રાત્રે લઈ ભરે મળશે ઘૂંટણમાં, તો મરચા જેવી. મારા હસબન્ડ રાત્રે મને એટલું બધું થઈ ગયું ને આખી રાત ઊંઘ ના આવી. પણ જો મારા હસબન્ડને કહું તો બિચારે એ આખી રાત ઊંઘે નહીં મારી પાસે. સવારે ઉઠીને કહીશ, સવારે ઉઠી એટલે મેં એમને કહ્યું મારે નીનું કંઈક કરવું તો પડશે. કે શું કરવું છે બોલ. કે મેં કહું મેં જાપાનીઝ ટેકનોલોજી વાળું પેલું જોઈ રાખ્યું છે, એમાં આપણે સર્ચ કરીએ. કે તું બરાબર સર્ચ કર, હું સર્ચ કરું, તું જો બધું બરાબર, પછી લાગે તો આપણે એ કરીશું એમ. ઓકે. પછી અમે 2 દિવસ સુધી તો બરાબર એમાં સર્ચ કર્યું. પછી જોયા તમારા વિડીયો બી જોયા બધા, પાલનપુર ને એ બાજુના બધાના. પછીથી મેં એમને કહ્યું જો આવી રીતે બધા બહેનો કે છે કે તરત ચલાય છે કે જોઈએ. પછી અમે ફોન કર્યો અમદાવાદ, એમાંથી નંબર મળ્યો, ફોન કર્યો તો અમદાવાદ એવું કહ્યું તમે ક્યાંથી બોલો છો? મેં કહું અમે બરોડાથી બોલીએ છીએ. એટલે એમણે બરોડાનો નંબર એમણે પોતે જ કહ્યું કે આ જગ્યા ઉપર અમારી ત્યાં આગળ છે એમ બ્રાન્ચ છે, એટલે તમે તપાસ કરો. બરોડામાં બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં જ તપાસ કરી? હા, સીધા એ લોકો જ. પછી અમે અમદાવાદ વાળા છે ને ત્યાંની એપોઇન્ટમેન્ટ લઈ લીધી. અને એ લોકોએ પછી અમને અહીંયા આગળ અમને કોન્ટેક્ટ કર્યો, બરોડા મેડમ તમને 11 વાગ્યાનો ટાઈમ આપું છું, કેટલા વાગ્યાનો જોઈએ છે? મેં કહ્યું તમે કહો એ પ્રમાણમાં આવો. તો કે 11 વાગ્યા આવી જાવ. તો અને તો અમારે અહીંથી 5 મિનિટનો જ રસ્તો છે, કઈ દૂર છે નહીં, અકોટામાં જ છે. હા, તે અમે તો તરત સવારે 10:30 વહેલા ગયા. કઈ હોસ્પિટલ છે? ઓકે. ઉર્મી આગળ છે, ઉર્મી 4 રસ્તા પાસે. ઓકે. એટલે પછી ત્યાં ગયા અમે 10:30 ગયા તો એમણે એક્સરે કાઢ્યો મારો. પછી મેડમે મને સમજાવ્યું કે તમારું 3rd ટેસ્ટ છે, એટલે હા, એટલે તમે મેં કહ્યું પછી શું કરવાનું? એટલે પછી એમણે કહ્યું કે તમારે ઓપરેશન કરાવી દો. ચાલો. પછી એમણે અમને બતાવ્યું કે આ દવા તમને આમાં કામ લાગશે. એટલે પછીથી મારા હસબન્ડે વાત કરી કે ઇન્સ્યોરન્સ છે અમારે, ત્યાં રીતે થશે. તો કે હા, તમને ઇન્સ્યોરન્સ વાળા નંબર મળી જશે. તો એ નિશાબેને તો એટલી હેલ્પ કરી છે ખરેખર, બધું જ આમ બહુ જોરદાર, બધું ફટાફટ. અમે એમને પેલા ત્યાં વાત કરી એટલે એ કહે છે તમે અમને શેર કરો તમારો. એટલે મારા હસબન્ડે બધું એમને જો કર્યું, મારું એપ્રુવલ તો બીજે દિવસે જ આવી ગયું. પછી અમે નક્કી કરેલું, એટલે કોઈ ના અમારે આ દિવસે જ કરાવવું છે. કે સારું ચાલો કે છે. એમ કે તો મંગળવારની અમને એપોઇન્ટમેન્ટ મળી ગઈ. હા, એટલે પૂછ્યું નિશાબેન ક્યાંનું લેવું? મેં કહ્યું મંગળવાર. પછી અમારે દ્વારકા જવાનું હતું. મારા હસબન્ડ કે દ્વારકા જઈને આવ્યા પછી કે મેં કહ્યું ના, એ તો બધું 15-20 દિવસ બહુ લાંબુ આવતી તો મારાથી સહન બી નહીં થાય. અને મેં કહ્યું બધા કે છે કે આ તો બીજે દિવસ મેં કહ્યું ત્યાંથી ચલાઈ જશે, હવે ચાલો. તરત જ શુક્રવારે એ કર્યું, મંગળવાર તો ઓપરેશન એ થઈ ગયું, મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ મંગળવારના દિવસે. અને અમે બુધવારે તો ઘરે બી આવી ગયા. પછી ત્યાં જ મને રાત્રે 11:30 ચલાવી હતી, બરાબર ચલાતું હતું, કશું નતું. ત્યાંય બધાએ સરસ રિસ્પોન્સ હતો, હોસ્પિટલમાં બી બધાએ કેર કરી અમારી બધી બરાબર સરસ રીતે. અમે ક્યાંય હેરાન નથી થયા.
અચ્છા, તો તમે એક ની રિપ્લેસમેન્ટ કરાવ્યું અને આ અમારી જે ટ્રીટમેન્ટ કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, તો આ બંનેમાં તમને તફાવત શું લાગ્યો, ડિફરન્સ શું લાગ્યો? તમે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું તો આમાં કેમ ની રિપ્લેસમેન્ટ ના કરાવ્યું? કારણ કે આમાં મેં કહ્યું નાની પાછળ તમારે પાછળ હેલ્પર જોઈએ જ. ઓકે. જો રસોડામાં તરત તો રસોઈ તમે કરી ના શકો, વોશરૂમ જવું હોય આપણે, કશું દરેકમાં આપણે કોઈ હેલ્પર જોઈએ. હવે મારા હસબન્ડ છે, હવે એ બિચારા ઉંમરવાળા છે, મારી પાછળ એ કેટલું એ કર્યા કરે. સાચી વાત. અને આપણે બીજો માણસ એક રાખો એટલે બીજી રીતે તમારા પૈસામાં બધી રીતે હેરાન થઈ જવાય. એ તો આપણે છે અને પૈસા આપતા છતાં બી આપણને સેટિસ્ફેક્શન ના થાય ને. આપણને એવું હોય લેડીઝને કે પોતાનું કામ પોતે કરીએ તો વધારે સારું. અને હેલ્પર તો જોઈએ. જ્યારે આમાં મારે કેવું થયું, હું આવી આમાં એટલે તમે કઈ ટ્રીટમેન્ટ કરાવી? આમાં જાપાનીઝ ટેકનોલોજીથી કરી મેં. એટલે એ લોકોએ એટલું સરસ કર્યું, હું ચાલતી થઈ ગઈ, ઘેર આવીને મેં બીજે દિવસ તો જમવાનું પણ બનાવ્યું. શું વાત કરો છો? ખરેખર કર્યા છો? બનાવ્યું તો જમવાનું? રિયલ. મેં તો સાંજે કહ્યું હતું, અમે ઘેરથી હું તૈયાર રાખીને ગયેલી કે છાશ ઘરમાં દહીં રાખેલું અને દૂધ રાખેલું. જો જે રીતે ટાઈમે આવીએ એ રીતે આપણે ખીચડી મૂકી દેવાની, દૂધ જોડ ખાય દૂધ જોડ, છાશ જોડ ખાવે છાશ જોડ. ખીચડી કુકર ઘેર જઈને મૂકી દઈશું મેં એમ વિચાર્યું હતું, કારણ કે બીજે દિવસ રજા આપવાના હતા. 2 વાગે રજા આપે, ઘેર આવતા 5-1 વાગે, તો આપણે અહીં ખીચડી એકલી મૂકતા તો શું વાર એમ. શું વાર લાગે છે. એટલે તમે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું તો તમને આટલું બધું હેરાનગતિ થઈ, પણ આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કરાવ્યું એ પછી આપે બીજા દિવસે કામ કર્યું? પછી તો મેં ડેલી પાછી કામવાળી બી આવી નહીં, 15 દિવસ તો કામવાળી બી ના આવી, પણ મેં કચરા પોતું ના કર્યું, પણ વાસણ ને કપડા તો મશીનમાં નાખ્યા. વાસણ પણ ઉભા રહીને વાસણ રોટલી બધું કરી શક્યા? જમવાનું બધું બનાવતા હતા? મારો સોન તા અમેરિકાથી તો એવું કે તું બાઈ ના રસોઈ, પપ્પા તમે એવું ના કરશો, મમ્મીને થોડું તો તકલીફ પડે જ કે તમે ત્યાં કે, પણ તાર મમ્મી તો કે હું તો શું કરે એવું લાગે, થોડીક વાર કરીને પછી સુઈ જાઉં, થોડીક વાર આરામ કરી લઈએ. પણ આપણને કોઈ તકલીફ નથી થઈ આ ટ્રીટમેન્ટ પછી? ના કશું જ નહીં. બેન્કર્સ વાસ્ક્યુલરમાં જે તમે ટ્રીટમેન્ટ કરાવી એમાં કોઈ કટ ટાંકા કે એવું કંઈ આવ્યું? કશું જ નહીં, બિલકુલ નહીં. અને આમ ડૉક્ટરે વાત કરતા, ઓપરેશન કરતા બી ડૉક્ટર મને પૂછતા હતા કે તમને શું થતું હતું. મેં કહ્યું મને અહીંયા ગાડીમાં મરચા જેવી લાઈ પડતી હતી, મારા જેવું કોઈને બધાને થતું હોય છે, મને એકલીને જવું થાય છે. ડૉક્ટરના કે ઘણા બધા આવા આવતા હોય છે એમ કે છે, પેશન્ટ એમ કે છે. એટલે વાત કરતા તો 15 મિનિટ કઈ જતી રહી ખબર એ ના પડી. અને આખી તમારી ટ્રીટમેન્ટ થઈ ગઈ? ચાલુ ટ્રીટમેન્ટ તમે વાતો બી કરતા હતા? હા, બધું ડોક્ટર જો વાત કરતી હતી બધાને મને ખ્યાલ આવે. એટલે તમે બહુ ની રિપ્લેસમેન્ટમાં બહુ હેરાન થઈ ગયા, પણ આમાં તમે બહુ હેપી છો? બહુ સરસ, બહુ હેપી છો તમે. અને બીજું કશું નહીં, અમે જે ફિઝિયોથેરાપી નહીં કરવાની, કશું જ નહીં. હું કહું છું અમે કઈ તારીખે આપણે ઓપરેશન કરાવ્યું? 11 માર્ચે કરેલું, અને 29 માર્ચે તમે દ્વારકા ગયા હતા 4 દિવસ. 4 દિવસ માટે તમે દ્વારકા ગયા? હોટલથી મંદિર દર્શન કરવા જઈએ બધા સાથે ગયેલા, 6 જણા અમે સાથે ગયેલા, પણ બધા મારી કેર કરે, પણ બધા કે તને તો ખબર જ નથી પડતી કે છે. અરે વાહ, બહુ સાચી વાત છે. આટલું સરસ તમે ટ્રીટમેન્ટ કરાવી. ખરેખર કહું છું ને, આમાં કઈ ઓછો ખર્ચો નતો, આમાં એટલો જ થાય છે. આપણે ની રિપ્લેસમેન્ટ માટે વધારે થાય છે. અમારી જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવે એના કરતાં ની રિપ્લેસમેન્ટમાં વધારે થાય. અને પાછળ તમારે મેં ના કહ્યું, જો તમારે ફિઝિયોથેરાપી કરો, રસોઈવાળી બાય રાખો, કચરા પોતું, કપડા વાસણ બધું બધી. અને પાછું TKRમાં તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ, બધું સ્ટીચીસ લે, આખું કટ કરીને નવું નાખે. તો તમે આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ટ્રીટમેન્ટ નહોતી કરાવી, તો એ ટ્રીટમેન્ટ પહેલાં તમે શું ફેસ કરતા હતા? તમને શું પ્રોબ્લેમ થતા હતા? મને મેઇન છે ને આમાં લાઈ જ બળતી હતી આ જગ્યાએ જ. ઓકે, લાઈ બળતું હતું? મરચા જેવી લાઈ બળે, બીજું કશું ને, પણ મરચા જેવી લાઈ બળતી. અને ચાલવામાં એટલે એને લીધે હું ચાલું ને તો મને પેલું લાઈ જ એટલી બળે એટલે ચાલવાનું મન જ ના થાય. અચ્છા. અને ઊભા રહી શકતા હતા? ઊભી રહો પણ થોડીક વાર, એટલે 10-15 મિનિટ થાકી જવાય પછીથી મારાથી. એટલે થોડીક વાર છે હું રસોડામાંથી પછી થોડી વાર બેડરૂમમાં થોડી વાર સુઈ જાઉં, પછી ઉઠીને પછી થોડીક વાર થાય એટલે કામ કરવા જાઉં. ઓકે. સર, તમે શું જોઈ રહ્યા છો? તો દીપ્તિબેનને પહેલા કેવું હતું? બહુ હેરાન થતા હતા? પહેલા પ્રોબ્લેમ હતો રસોડામાં, છે ને રસોઈ બનાવવા જાય તો થોડી વારમાં તો એને દુખાવો ચાલુ થઈ જાય. બેસી જવું પડે. અચ્છા. તો ટેબલ કે એની પર બેસીને કામ કરવું પડે. ને ઓપરેશન કર્યા પછી તો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. કઈ પ્રોબ્લેમ નથી? કોઈ કમ્પ્લેન નથી કરતા ને હવે તમને? કોઈ કમ્પ્લેન નહીં. ઓકે દીપ્તિબેન, તો તમને બધા બરોડાના ને બધી ગુજરાતની પબ્લિક તમને જોઈ રહી છે, તો આપ એમને શું મેસેજ આપવા માંગો છો?
હું તો કહું છું કે આ સારામાં સારું છે, તમારે પાછળ કોઈની જરૂર નહીં પડે. અને આમાં તો ભલે ને 10 વર્ષે ખાલી એવું થાય એટેક વાળાને નહીં પેલું બાયપાસ કરે પણ પેલું કરે પણ પછી એન્જિયોપ્લાસ્ટી કરે છે બરાબર, થોડા પછી 10 વર્ષ પછી એને ફરીથી બીજી વાર કરાવી શકો છો. તો પછી આમાં બી 10 વર્ષ પછી વાંધો ના આવે, કશું થાય તો ફરી કરાવી શકાય, પણ પેલું હેરાન ના થવાય. ઓકે, જે ની રિપ્લેસમેન્ટ તમે કરાવ્યું એવી રીતનામાં હેરાન ના થવાય. તમારો ખુદનો એક્સપિરિયન્સ છે. હું તો કહું છું જેટલા મને કેટલા બધા મળવા આવ્યા છે બધાનું કહું કે જો કરાવવાનું થાય ને તો આ કરાવો તમે. આ એટલે કઈ ટ્રીટમેન્ટ? પનિશ ટેકનોલોજીસ કરાવી એમ. અને અમદાવાદમાં તો એટલે મારી ફાઇલ રાખી કેટલા જણને મેં ફોટો પાડીને આલું છું અને મેં મોકલ્યું છે ખરું. મારી નણંદ બી અમેરિકા છે ને મોકલ્યું છે, તો મારી નણંદોઈને એ છે પ્રોબ્લેમ. તો મેં કહ્યું કે તમે આવો, તો કે હા. બિચારી આવવાની હતી પણ એને પોતાને પછી પેનક્રાઇઝનું ઓપરેશન કર્યું એટલે પછી નીકળ્યા. જુલાઈમાં આવવાના જ હતા. એટલે મને કે ભાભી તું મારી જોડે આવીશ? મેં કહું હા હું આવીશ, ડૉક્ટર મળશું. મેં કહું આપણે ઓળખીએ છીએ. બધાને એ મારું ફાઇલનું પાડીને બધાને મોકલ્યું છે ફોટો. અમેરિકાથી એક બેનને મેં મોકલ્યું છે, એને આવવાનું છે, તો મેં કહું આવવાની છે તું બતાવી દેજે, 1 દિવસમાં તારો નિકાલ થઈ જશે. ત્યાર પછી મેં કહું આવે ને એટલે પહેલી આ ટ્રીટમેન્ટ લઈ લે પછી તું ફર્યા કર. ઓકે. એટલે હવે મારો સન હમણાં જ આવી ગયો અમેરિકાથી, એટલે કે મમ્મી તું તો બરાબર થઈ ગઈ કે છે એમ કે હવે પાછી આવવાની. મેં કહું આવીશ ને પાછી. અરે વાહ, ગુડ ગુડ. એટલે તમારામાં ચેન્જીસ બધાએ જોયા. એટલે તમે ની રિપ્લેસમેન્ટ કરતા આ લેગમાં તમને બહુ સારું એવું લાગ્યું, નીમાં તમને પ્રોબ્લેમ ના થાય? ખરેખર મને તો સારું લાગે. પહેલા તમને કેવો પ્રોબ્લેમ હતો? તમે હેરાન કેવા થતા હતા? હું ચાલવાનું થાય ને એટલે આપણને જાણે મોતાને એવું લાગે. અને હું છેલ્લે તો યોગામાં જઈએ ને એટલે યોગાની મેટ ને બધું લઈને જવાનું હોય, તો હું એ ઉચકી નથી શકતી મારી બેગ. એમાં અંદર ખાલી મારું પણ મારી યોગાવાળી ફ્રેન્ડો બધી મને એમ કે હું તને તારી ઘેર લેવા આવું, ચાલ અમે ઉચકી લેશું તારી બેગ, પણ તું ચાલ એમ કે. તમને એટલું બધું તમે લાઈફ થી હેરાન થઈ ગયા એટલે હું એ બેગ પછી એટલે યોગામાં જવાનું મન ના થાય, કારણ કે પેલું બેગ ઉચકું થાકી જવાય. અચ્છા, એટલે તમને દુઃખ હોય એટલે તમને કઈ મન જ નહીં, મન જ ના થાય પછી. યસ યસ. એટલે પછી મારી ફ્રેન્ડો બધી મને કે કેમ આવતી નથી? મેં કહ્યું મારે આવું છે, પ્રોબ્લેમ છે. મને કે હું તારી બેગ ઉચકી લઈશ પણ તું આય, ઘરની બહાર નીકળ, ઘરની બહાર નીકળ. અચ્છા, પણ મન ના થતું હોય ને, આટલું બધું દુખાવા સાથે જીવવાની મજા ના આવે. કઈ પણ થોડું દુખતું હોય એટલે આપણને ગમે. હું અમેરિકા પાછું જવાનો વિચાર નથી કરતી, કારણ કે 14 કલાક. હવે તો જો ને અમારે બેસતા વર્ષના દિવસે જ અમારી ઇન્ટરવ્યુ છે, વિઝા કોલ છે. અચ્છા, એવું છે. એટલે તમે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવ્યું પછી હવે તમને મન થાય છે? મન થાય છે. હવે તો કહું ફરવા જાવ છો? હમણાં તો આ ટ્રીટમેન્ટ પછી ઉજ્જૈન. અને તમે ચાલ્યા બી ખરી બધે? તમને કઈ પ્રોબ્લેમ ના થાય? તો મંદિરોમાં તો કેટલું બધું. હા, કેટલું ઊભું રહેવું પડે, લાઈનમાં નહીં પડવાનું. પેલા તો તમે આરામથી ઊભા રહ્યા, ચાલ્યા પણ ખરી? બધે ચાલ્યા, આટલું બધું ચાલ્યા? બધે ઇન્દોર, ઉજ્જૈન બધા 3 કર્યા મેં. હા હા, મહાકાલેશ્વર. ઓકે. એટલે હૈદરાબાદ પેલું મલ્લિકાર્જુન, અમારું ફિંગરપ્રિન્ટ હૈદરાબાદમાં છે. ઓકે. એટલે અમે વિચાર્યું કે ફિંગરપ્રિન્ટ માટે જઈએ તો પછી 2 દિવસ વહેલા જઈએ તો મલ્લિકાર્જુન છે ને, હા, એટલે ત્યાં ફરાઈ જાય તમને આંધ્રપ્રદેશમાં. આપણું જ્યોતિર્લિંગ થઈ જાય એટલે અમે ત્યાં જવાના છે. એટલે હવે ચાલવામાં મને કશું વાંધો નહીં, ચાલી શકું આરામથી. કઈ પ્રોબ્લેમ નથી. જે તમે કહ્યું પેલું શું કહ્યું, મોત આવી જાય ચાલુ હોય તો? હા, એવું જ લાગે. પહેલા તો એવું થાય, કંઈક જવાન થાય, કોઈ કે ને તો મને એમ થાય કઈ જવું, પણ હવે મને એમ થાય કે ના, જો હવે તો બધે સ્ફૂર્તિ આવતી હશે ને, હવે તો હું ચાલી શકું. કહું છું વિઝા અત્યાર સુધી મેં વિચાર્યું હતું કે મારે અમેરિકા જવું છે એવું, પણ હમણાં મારો બાબુ 8 વર્ષે આવ્યો. હમણાં ગયા મંગળવારે જ ગયો અમેરિકા, 2 વીક માટે જ આવ્યો હતો. તો કે મમ્મી તું તો હવે તૈયાર થઈ ગઈ. મેં કહું હવે આવીશ. અરે વાહ, ગુડ. તો તમે બધાએ સાંભળ્યું દીપ્તિબેને એમના વર્ષમાં એમના બધા દુઃખો આપણને શેર કર્યા અને દુઃખ સાથે ખુશી પણ શેર કરી. દુઃખ એ હતું કે એમને ઘૂંટણ એકવાર બદલી દીધું, ની રિપ્લેસમેન્ટ કરાવ્યું હતું, એમાં એમને બહુ જ હેરાન થયા. અને જોતજોતામાં એમને ક્યાંય ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું જાપાનીઝ ટેકનોલોજીથી કંઈ ટ્રીટમેન્ટ થાય છે. એ ટ્રીટમેન્ટ એમને 2 વર્ષ પહેલાં જોયું હતું, સાચવીને રાખ્યું અને 2 વર્ષ પછી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કર્યો અને એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરાવી ઘૂંટણમાં. ટ્રીટમેન્ટ પછી એમને બહુ જ સારું છે, એ તમે એમના જ શબ્દોમાં સાંભળ્યું. હવે આપણે એમને ચલાવીને જોઈશું કે પહેલાં એમને કેવું ચાલતા હતા, અત્યારે કેવું ચાલે છે. તો તમે મને કહ્યું કે તમને રસોઈ કરવામાં બી બહુ પ્રોબ્લેમ થતી હતી, તો શું પ્રોબ્લેમ થતી હતી કામ કરતા તમને? અહીંયા હું જમવાનું બનાવતા બનાવતા શાક વઘાર્યું એનું થાકી જાઉં.
અને પછી સીધી જઈને બેડરૂમમાં સુઈ જાઉં. પછી થોડીક વાર રહીને પાછી આવું અને પછી પાછું કામ કરો. એટલે વારે વારે તમે અહીંયા આવો અને પાછા સુઈ જાઓ ને એવું. તો હવે તમે કેવી રીતના કામ કરો છો? પૂરું કમ્પ્લીટ કામ કરીને હું તે બાજુ જઉં છું. અચ્છા, એકદમ બધું. કેટલું ઊભા રહી શકો છો? હવે તો હું 3 કલાક ઊભી રહી તો વાંધો ના. 1 કલાક ઊભા રહી શકો છો ટ્રીટમેન્ટ પછી? શું વાત કરો છો, ખરેખર કહી રહ્યા છો કે એમને 5 મિનિટ બી કામ કરે તો વારે વારે એમને સૂઈ જતા હતા બેડરૂમમાં જઈને. એટલું બધું એમને ઘૂંટણમાં દુખાવો થતો હતો. પણ જે ટ્રીટમેન્ટ કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ પછી જોયું. આજે અમે ખુદ એમના ઘરે આવ્યા છીએ ઇન્ટરવ્યૂ લેવા માટે. તો દીપ્તિબેન, ખુદ તમે શું કહ્યું? ક્યારના ઊભા છો તમે? હું 9 વાગ્યાની ઊભી છું, 11 વાગ્યા. 9 વાગ્યાથી. આજ શું છે તમારે? આજે એકાદશી છે, એટલે એકાદશીનું બધું જમવાનું બનાવવાનું હોય, એટલે વહેલું બનાવી દીધું. આ લોકો આવવાના હતા એટલે મેં વહેલું બનાવી દીધું જમવાનું. ઓકે, તો આપણે સાંભળ્યું દીપ્તિબેનના મોઢેથી. દીપ્તિબેન ખુદ બોલ્યા 9 વાગ્યાથી લઈને 11:15 સુધી એમને સ્ટેન્ડિંગ પોઝિશનમાં વર્ક કર્યું છે. હવે દીપ્તિબેન ચાલીને બતાવશે. ચલ દીપ્તિબેન, તો તમે જે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરાવી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં, રાઈટ, એ પછી તમે કેવું ચાલો છો? જરા મને બતાવો ને, કેવું ચાલો છો અત્યારે? આટલું સરસ ફાસ્ટ ચાલી શકો છો? ચાલવામાં કોઈ પ્રોબ્લેમ છે? ના. કોઈ દુખાવો છે? બિલકુલ નહીં, કંઈ જ નથી. ઓકે. તો દીપ્તિબેન, પહેલાં તો સાવ સીડીઓ પણ નહોતા ચડી શકતા. દીપ્તિબેન, પહેલાં કેવી રીતના સીડી ચડતા હતા તમે? આવું પકડીને ચડતા હતા? અને તમને ચડવામાં કેવું લાગતું હતું? દુખાવો થાય? બહુ દુખાવો થતો હતો? હું તો ચડતી જ નથી. સીડીઓ જ નહોતા ચડતા? સીડી ચડતી નથી. ઓકે. હવે કેવું ફીલ કરો છો તમે? સારું. યંગ જેવું? યંગ જેવું. જીવવા જેવું. ટ્રીટમેન્ટ ખરેખર બહુ સારી છે. ઓકે. અને એમાં કોઈ જાતનું વધારાનું પેઇન બી નથી. ઓકે. અને વધારાના કોઈ દિવસ સાચવવાનું બી નથી આવે. અચ્છા, કેટલા દિવસ સાચવવું પડે છે? 1 દિવસ હાર્ડલી માંડ. અચ્છા, એક જ દિવસ. કોઈ ફિઝિયોથેરાપિસ્ટની જરૂર નહીં. ઓકે. કોઈ હેલ્પરની જરૂર નહીં. અચ્છા. એટલે ખરેખર આ ટ્રીટમેન્ટ બહુ સારી છે. અચ્છા મેમ, હવે તમે શું કહેશો ડૉક્ટર મોહલ બેન્કર માટે? હું તો કહીશ કે ખરેખર બહુ સરસ છે. ભગવાને એમને બહુ સરસ આટલું આપ્યું. એમણે જે કર્યું બધું બહુ સરસ છે. એમણે પ્રગતિ કરી આવી નવી દે. કારણ કે બધાના આશીર્વાદ એટલા મળ્યા હશે, મારા જેવા કેટલાય દુઃખી હશે. જેણે જેણે કરાય છે બધા ખુશ જ હશે. યસ, લાઈક યુ. તમે આટલા ખુશ દેખાય જ રહ્યા છો. રિયલી. હા. ઓકે, થેન્ક યુ સો મચ. તમે સરસ તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ સો મચ.